ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ગોવાલી ગામે આવેલ ઐતિહાસિક બાલાપીર દરગાહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે દરગાહના શ્રદ્ધાળુઓ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ગોવાલી ગામે આવેલ ઐતિહાસિક દરગાહ અંગે ખોટી અફવાઓ ફેલાવવા આવી રહી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા દરગાહનું બાંધકામ ગેરકાયદેસર હોવા, ધર્મ પરિવર્તન જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો સાથે તંત્રને આવેદન આપ્યું હતું। તેના પ્રતિસાદ રૂપે હવે દરગાહ સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે। શ્રદ્ધાળુઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે બાલાપીર દરગાહ વર્ષોથી તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર રહી છે અને અહીં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કે ધર્મ પરિવર્તન જેવી પ્રવૃત્તિ નથી થતી। શ્રદ્ધાળુઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે। હું દીપક વસાવા ગોવાલીનો રહેવાસી છું। જે અમારા ગોવાલી દરગાહ આવી છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે ને જે લોકોએ પ્રેસમાં આપ્યું છે એ સાવધાન ખોટું છે। અમે એકતા હિન્દુ મુસ્લિમ એક જ છીએ, એ બધો ખોટા વિરોધ કરે છે। મારું નામ ધર્મેશ પંડ્યા છે। હું જંબુસર તાલુકાના લીંબજ ગામનો રહેવાસી છું અને હું ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, પાર્ટીમાં પણ સંકળાયેલો છું। અને આ જે દરગાહનો વિષય જ્યારે મને ખબર પડી ત્યારે હું છેલ્લા 5 વર્ષથી આ દરગાહ સાથે પરિચયમાં છું। આ દરગાહ પર ઘણા લોકો શ્રદ્ધાળુઓ આવે છે। દર ગુરુવારે 100 થી 150 માણસો ત્યાં આવે છે। એમાં 70% વધુ વસ્તી હિન્દુઓની હોય છે અને હિન્દુ મુસલમાનનું એકતાનું ગામ છે। ત્યાં કોઈ પણ જાતનો હિન્દુ મુસલમાનનો અંદર કોઈ જાતનો વાંધો વિરોધ નથી, પણ ઘણા લોકો રાજકીય ક્ષેત્રે એમને પોતાના રોટલા શેકવા માટે આ દરગાહને એક ટાર્ગેટ બનાવી રહ્યા છે। અને જે રીતે બધી અન્ય દરગાહોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે જે આસ્થાનું કેન્દ્ર હોય, જેમ કે મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, ચર્ચ છે, એવી જ રીતે આ એક દરગાહ પણ એક આસ્થાનું કેન્દ્ર છે। અને અહીંયા ઘણા લોકો દૂર દૂરથી લોકો આવે છે, એમના કામો થાય છે, શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આવે છે। અને આ જગ્યા પર દર ગુરુવારે ભંડારો કરવામાં આવે છે અને જે પણ પબ્લિક આવે છે એ પબ્લિકથી જ એનું બધું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે। અને આ દરગાહ પર કોઈ પણ જાતનું અત્યારે જે લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં નથી આવ્યું। અને આ દરગાહ એવી જગ્યા પર આવેલી છે કે કોઈને પણ વાંધા વિરોધ કે અવરોધ થયું નથી અને હિન્દુ મુસ્લિમનું એક એકતાનું પ્રતીક છે આ દરગાહ। ઘણા લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે। અસ્તુ। આજ રોજ ગોવાલી ગામે જે બાલાપીર દરગાહ આવેલા છે, જે વિવાદ હતો એનો ખુલાસા માટે અમે કલેક્ટર કચેરી આવેલા હતા। કલેક્ટર કચેરી આજે અમે બાલાપીર દરગાહના ખુલાસા માટે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે। અને જે બાલાપીર દરગાહની છે, અમે પાછલી 3 પેઢીથી બાલાપીર દરગાહના ખાદિમ છે અને દરગાહની ખિદમત કરતા છે। જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઊભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઊભો કરેલો છે આ લોકોએ। ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે ને જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતિકનું ને આસ્થાને જોડીને આવતા છે ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને સ્પષ્ટતા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈ પણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી। મારું નામ કાંતિભાઈ આર વસાવા છે। હું આમોદ ગામનો રહેવાસી છું। આજે 10 થી 12 વર્ષથી હું એ દરગાહમાં પીર દાદાને માનતો આવ્યો છું ને 10-12 વર્ષથી દર ગુરુવારે આવું છું। એવું કોઈ ધર્મ માટે કોઈ એવો વિવાદ નથી કે કોઈને મુસલમાન બનાવવામાં આવતો નથી કે કોઈને આ રીતના કરવામાં નહીં આવતા કે હું મારી પાસે કોઈ સંપત્તિ છે, હું સારો થઈ ગયેલો છે એટલે 10 કિલો કે 5 કિલો ખાંડ ને બધા આવા સમૂહમાં જેનું કામ થઈ ગયું હોય, દરગાહને બાપુને માનતા હોય તે લોકો એવી રીતના ત્યાં જમણવારી કરીને બધા રાજી ખુશીથી થાય છે। કોઈ ત્યાં દાન પેટી નથી કે કશું છે નહીં, કોઈ દાન નથી કરતા કંઈ નહીં। એવી રીતના બધા સમૂહમાં બધા માણસો સારી રીતના ભોજન કરીને જેની શ્રદ્ધા માની અને શ્રદ્ધા રીતના બધું ત્યાં સારી રીતના બધું થાય છે। અને એવું કોઈ ધર્મ પાળવામાં નહીં આવતો કે તું મુસ્લિમ બની જાવ એવું કોઈ નથી। અમારી ભાવગોર જંગલમાં નજીક જ આવેલા છે, અમે ભાવગોર છે, આ પીર દાદાના છે, બધા અમે હિન્દુથી માંડીને બધા ત્યાં રહીએ છીએ પણ બધા ભાઈચારાથી ખભા મેળવીને અમે હાથે રહીએ છીએ। આજ લગીન આ ખાલી કોમવાદ ફેલાવવા માટે કઈ બહારથી આવેલા છે, કોઈ છે તે આમ કરે છે, આમ કોમવાદ કરાવીને ગામમાં ખાલી વિકાસ ઊભો કરવા માટે આવી રીતના ખાલી આવું ફોકસ કરાવીને આ ગોચરો છે, આ છે તે છે। પણ જેને કંઈ માની લો કે આપણે એક રામને 14 વર્ષ માટે કાન ભૂકીને રામને વનવાસ કરાવીને 14 વર્ષ રામ વનવાસ કરાવેલો, પછી આપણે
શકુની મામાએ જેવી રીતના એ પાંચ પાંડવો હાથે એમને શકુની મામાએ જે યુદ્ધ કરાવી, એવી રીતના આવા જે રાજકારણીઓ છે એ રાજકારણીઓ આવું બધું કરાવી રહેલા છે. પણ અમે બધા ભાઈચારોથી રહીએ છીએ, હિન્દુ મુસ્લિમ એક છીએ, અને આજે રાજપાડીમાં બી કોમવાદ ચાલે ત્યારે બી અમે ભાઈચારોથી અમે હાથે રહેતા હતા. એવું કોઈ મોમેન્ટ અમારે અમે એમની ત્યાં ઈદ હોય તો અમે એમની હાથે ખાવા જઈએ, અમને ગુરુ ખાવાનું ખવડાવે છે, એ લોકો જે ખાતા હોય છે એવી રીતના ભાઈચારોથી રહીએ છીએ. પણ આ જે લોકો રાજકારણીઓ છે એ ખોટી રીતના આ બધી અફવાઓ ફેલાવી રહ્યા છે. બસ. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.